दोस्तों आज फरीथी अमारा हिम्मतभाई राणीवाड़ाथी आवी गया छे मस्त मजानो द्रोणभद्र गौशाळानी अंदर લીલો ઝીંઝવો લઈને। तो हवे फरीथी मस्त जईए, अत्यारे टाढो पर थई गयो छे। तो दोस्तों आज द्रोणभद्र गौशाळा जे दरेक लोकोना सहकारथी आज गौ मातानी सेवा अने साथे साथे आवी ज रीते दरेक प्रभुजी करी रह्या छे। ए बहु मोटी वात छे। रेडी आ ऊभी राखो। रेडी रेडी ने रेडी आगे उतारी दे। तो बस दोस्तों आज मोटी बात है कि आज गौ माता माटे लीलो ઝીંઝવો जे हर रोज माटे कोई ना कोई सपोर्टर अहींया आवे छे, गौ माताना चारण माटे सहयोग आपे छे। अने दोस्तों अत्यारे मस्त मजानो लीलो ઝીંઝવો आवी गयो छे अने अमारा हिम्मतभाई दर वखत अहींया आवे छे अने बहु सारी रीते सेवा पण आपे छे। अने अमारा अत्यारे जोई शको छो द्रोणभद्र गौशाळानी अंदर अमारी गौ माता धीमे धीमे अत्यारे बहु सारी रीते अहींया रही रही छे। अमारा नंदी महाराज छे, पछी अमारी गौरी गौ माता अने अमारी लक्ष्मी जे अत्यारे रातना टाइमे हजी थोड़ो टाइम थयो छे એટલા માટે અમે એને रूम पर રાખીએ છીએ કે જેનાથી કે એને રાતના ટાઈમે ઠંડી ના લાગે। અને બધી જ ગૌ માતા ખૂબ સારી રીતે અહીંયા રહી રહી છે અને એમના આશીર્વાદથી જ અહીંયા એટલું સરસ મજાનું કામ થાય છે। અને ગૌશાળાની અંદર આવનારા સમયની અંદર પણ બીજા પણ એક ગૌ માતા આવી રહ્યા છે કચ્છથી, જેની અપડેટ અમે તમને આગળ આપીશું। તો ચાલો કાંઈ વાંધો નહીં, સપોર્ટ આપતા રહેજો। આજે લીલો ઝીંઝવો જે ગૌ માતા માટે ખૂબ સારા પ્રમાણની અંદર સ્વાદિષ્ટ ખોરાક હોતો હોય છે। અને બીજું સાથે સાથે આપણે અત્યારે સારોલા માટે અને બીજું દોસ્તો અત્યારે વાત કે હમણાં વરસાદ ઘણો બધો પડી ગયો એટલા માટે જે માંડવીની અંદર જે નુકસાન થયું જેના લીધે સારોલામાં ઘણું બધું નુકસાન હતું, એટલે સારોલા માટે ખૂબ ઘણા બધા જગ્યાએ કોલ કર્યા પણ કોઈ જગ્યાએ સેટિંગ આવતું નથી। પણ જે પણ ભાઈ કદાચ જો સારોલા માટે જો સહકાર અથવા કોઈ તમારી પાસે પડ્યું હોય તો તમે અહીંયા દ્રોણભદ્ર ગૌશાળામાં મોકલી શકો છો। સારોલું ગૌ માતા માટે ખૂબ જ એક બેસ્ટ આહાર હોતો હોય છે। તો સબકા સહકાર આપજો, સપોર્ટ આપજો અને આવી જ રીતે પ્રેમ સપોર્ટથી અમે કામ કરતા રહીશું। થેન્ક યુ સો મચ। જય હિન્દ, જય ભારત। દર્શન કરવા માટે જરૂર આવજો દ્રોણભદ્ર ગૌશાળાની અંદર। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા।